તો રાજકોટથી એક પરિવારનો સામૂહિક આપઘાત સામે આવી રહ્યો છે। રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાત થયો છે। પડદરી નજીક પરિવારે કર્યો છે સામૂહિક આપઘાત। તો ઓટો રિક્ષામાંથી મળી આવ્યા છે પરિવારના મૃતદેહ, ત્યારે પતિ પત્ની અને પુત્રએ આપઘાત કર્યો છે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે। રાજકોટથી આ સમગ્ર મામલો હાલ સામે આવી રહ્યો છે। પરિવારનો સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે। સામૂહિક આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। તો પડદરી નજીક પરિવારે કર્યો છે આપઘાત, ત્યારે ઓટો રિક્ષામાંથી મળી આવ્યા છે મૃતદેહ। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો જે બનાવ છે તે સામે આવ્યો છે। પડદરી નજીક આ પરિવારે આપઘાત કર્યો છે। ઓટો રિક્ષામાંથી આ જે મૃત જે છે તે મળી આવ્યો છે। પતિ પત્ની અને પુત્રએ આ આપઘાત કર્યો છે। ખાસ તો મૃતકો પાસેથી ઝેરી દવાની એક બોટલ છે તે મળી આવી છે। હાલ આ સામૂહિક આપઘાતનો જે પાછળનું જે કારણ છે તે ક્યાંક અકબંધ લાગી રહ્યું છે। પોલીસ દ્વારા છે તે ક્યાંક સ્થળ તપાસ થઈ રહ્યું છે અને ખાસ આ આપઘાત કયા સંજોગોમાં કરવામાં આવ્યું છે, ક્યારે કરવામાં આવ્યું છે તેની પણ ક્યાંક હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે કે ચોક્કસથી પડદરી પોલીસ અત્યારે ક્યાંક આ આપઘાતને લઈને અત્યારે જે તપાસ છે તે કરી રહી છે। આ સાથે આજે જે પરિવાર છે તે પરિવાર આર્થિક સંકટમાં હતો કે કેમ તે એંગલથી પણ ક્યાંક તપાસ છે તે શરૂ કર્યો છે। આ સાથે એક બીજું એંગલ એવું પણ ક્યાંક કહી શકાય છે કે આ આપઘાત ક્યાંક કોઈ જુવાના કારણે કરવાનો વારો આવ્યો છે કે કેમ તેની લઈને પણ ક્યાંક હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાત સામે આવી રહ્યો છે।